નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ટ્રાફિક પોલીસની અંદર જે ટીઆરબી જવાનો હોય છે એમની એ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની ખાસ વાત એ છે કે આની અંદર એ ફક્ત પુરુષ ઉમેદવારો છે એ જ એપ્લાય કરી શકે છે અને આના માટે એ લાયકાત ધોરણ 9 પાસથી ઉપર જે પણ તમે કોઈ પણ કોર્સ કરેલો હોય, તમે ધોરણ 9 પાસ ઉપરનો અભ્યાસ કરેલો હોય તો તમે આ ભરતી માટે ફોર્મ ભરી શકો છો. અને આના માટે તમારે માત્ર 800 મીટર રનિંગ જ કરવાનું હોય છે. ગુજરાત પોલીસની જેમ તમારે અહીંયા 5 કિલોમીટર રનિંગ એ કરવાનું રહેતું નથી. માત્ર 800 મીટર રનિંગ તમારે એ પાસ કરવાની હોય છે. ફોર્મ ભરવાની તારીખો અને સંપૂર્ણ માહિતી આ ભરતી વિશેની આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની, ટ્રાફિક પોલીસ ભરતીની અને આવી બીજી તમામ ભરતીની માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો એના માટે તમે જોઈ શકો છો, તમારી ઉંમર એ 18 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત તમે ધોરણ 9 પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત એ ધરાવતા હોવી જોઈએ. તમારી ઊંચાઈ એ 5 ફૂટ 5 ઇંચ હોવી જોઈએ. તમારું વજન એ 50 કિલોગ્રામ હોવું જોઈએ. તો 5 ફૂટ અને 5 ઇંચ તમારી એ ઊંચાઈ હોવી જોઈએ અને 50 કિલો વજન એ હોવું જરૂરી છે. પછી ટ્રાફિક શાખા હિંમતનગર, એડીવી, બીડીવી તથા હિંમતનગર ગ્રામ્ય પોલીસ વિસ્તારનું રહેઠાણ ધરાવતા તેમજ પ્રાંતિજ, તલોદ તથા વડાલી પોલીસ સ્ટેશનની ખાલી જગ્યા માટે જે તે પોલીસ સ્ટેશનનું વિસ્તારનું રહેઠાણ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. જેના પુરાવા તરીકે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ એ માન્ય કરવાનું રહેશે. ભાડા કરાર કે એફિડેવિટ એ માન્ય ગણાશે નહીં. તો અહીંયા એ અમુક પોલીસ સ્ટેશન આપી દીધા છે. એ પોલીસ સ્ટેશન પૂરતી આ ભરતી થવા જઈ રહી છે. તો તમે એ વિસ્તારની અંદર રહેતા હોય તો તમે એ અપ્લાય કરી શકો છો. એનસીસી, એનએસએસ, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના ઉમેદવાર તથા રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાએ રમત ગમતનું પ્રમાણપત્ર ધરાવતા તથા વધુ ઊંચાઈ અને મજબૂત બાંધા ધરાવનારને એ પ્રાધાન્ય આપવામાં આવશે. પછી અહીંયા લખ્યું છે ભરતીનું ફોર્મ અને અન્ય શરતો પોલીસ સ્ટેશન ખાતેથી એ મેળવી શકાશે. તો આ ભરતી માટે તમારે એ ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જે તમારા ઘરનું નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં જઈ અને તમારે એ ફોર્મ એ મેળવી લેવાનું રહેશે અને ભરી અને એ પાછું જમા કરવાનું રહેશે. કયા કયા પોલીસ સ્ટેશનની અંદર ભરતી છે અને તમે ફોર્મ કયા પોલીસ સ્ટેશનમાંથી મેળવી શકો છો એ હું તમને વિડીયોને આગળ કહું છું. જે પુરુષ ઉમેદવારો છે એમના માટે 800 મીટર દોડ 4 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે અને એમના માટે લેખિત પરીક્ષા છે એની અંદર 30 માર્ક્સનું તમારું એ પેપર રહેશે અને એના પછી તમારું 20 માર્ક્સનું એ ઇન્ટરવ્યુ લેવામાં આવશે. કે સૌપ્રથમ તમારી શારીરિક કસોટી થશે. એની અંદર તમારે 800 મીટર દોડવાનું છે 4 મિનિટની અંદર. તમે એ પરીક્ષા પાસ કરો છો તો તમારી લેખિત પરીક્ષા લેવામાં આવશે. એમસીક્યુ પ્રકારના 30 પ્રશ્નો હશે. તમારે એ પરીક્ષા પાસ કરવાની રહેશે અને તમે એ પણ પરીક્ષા પાસ કરો છો પછી તમારું એ ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને એ તમારું ઇન્ટરવ્યુ એ 20 માર્ક્સનું હશે. ઉપરોક્ત તમામ કસોટીમાં પાસ થયેલ ઉમેદવારોનું જે તે પોલીસ સ્ટેશન / ટ્રાફિક શાખા પ્રમાણે આખરી મેરિટ બનાવવામાં આવશે. આખરી પસંદગી થયેલા ઉમેદવારોને પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ખાતે ટ્રાફિક નિયમોને લગતી પ્રાથમિક તાલીમ એ 15 દિવસની રહેશે. જે તાલીમ દરમિયાન તમને કોઈ પણ પગાર એ ચૂકવવામાં આવશે નહીં. એટલે તમારું તમે શારીરિક કસોટી, લેખિત કસોટી અને ઇન્ટરવ્યુમાંથી પાસ થઈ જાઓ છો પછી તમારી 15 દિવસની ટ્રેનિંગ રહેશે. પરંતુ આ 15 દિવસની જે ટ્રેનિંગ છે એના માટે તમને કોઈ પણ પગાર એ ચૂકવવામાં આવશે નહીં. 4/12/2025 થી તારીખ 12/12/2025 દરમિયાન કોઈ પણ સ્ટેશનમાંથી તમારે ફોર્મ મેળવી 12/12/2025 સુધીમાં ફોર્મ, સ્વપ્રમાણિત દસ્તાવેજોની નકલો સાથે જે તે પોલીસ સ્ટેશન ખાતે એ જમા કરાવવાનો રહેશે. તો તારીખ 4/12/2025 થી તારીખ 12/12/2025 દરમિયાન તમારે જે નજીકના પોલીસ સ્ટેશન છે એ હું તમને કહી દઉં છું કયા કયા પોલીસ સ્ટેશન છે. તો એના માટે તમે જોઈ શકો છો, ટ્રાફિક શાખા છે એની અંદર 4 જગ્યા છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનની અંદર 3 જગ્યા છે. તલોદ પોલીસ સ્ટેશનની અંદર 5 જગ્યાઓ છે અને વડાલી પોલીસ સ્ટેશનની અંદર 1 જગ્યા. સાબરકાંઠા જિલ્લા ખાતે ટ્રાફિક સંચાલનમાં સહાયક તરીકે નીચે મુજબની લાયકાત ધરાવતા પુરુષ સેવકોની ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવા લેવા માટે અરજી મંગાવવામાં આવે છે. તો આ એ તમામ પોલીસ સ્ટેશનમાંથી તમારા ઘરની જે પણ નજીક પોલીસ સ્ટેશન હોય અને તમારા વિસ્તારની અંદર જે પણ પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય તમે ત્યાં જઈ અને આના માટે એ ફોર્મ ભરી શકો છો. તમે ધોરણ 9 પાસ કે તેનાથી વધારે અભ્યાસ કરેલો હોવો જોઈએ. તમારી ઉંમર 18 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ અને તમારી આ પ્રમાણે 3 પ્રકારની કસોટી લેવામાં આવશે. ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ હોવી જોઈએ. 50 કિલો વજન હોવું જોઈએ. પહેલા તમારી શારીરિક કસોટી લેવામાં આવશે. એ તમે પાસ કરો છો તો લેખિત પરીક્ષા અને છેલ્લે તમારું એ ઇન્ટરવ્યુ લેવામાં આવશે.
મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત ટ્રાફિક પોલીસમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.